મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. અધિક માસ પુરુષોત્તમ માસ શરૂ થઈ ગયો છે. તો પુરુષોત્તમ માસ શું છે, તેની રચના કેવી રીતે થઈ છે અને તેનું નામ પુરુષોત્તમ કેવી રીતે પડ્યું, આજે આપણે તે જાણવાનું છે. પુરુષોત્તમ ભગવાનનું મહાત્મય જાણીએ ને એટલે આપણને સમજાઈ જશે કે આ પુરુષોત્તમ મહિનો કેવી રીતે બન્યો છે. એકવાર જીવ માત્રનું કલ્યાણ કરવાની ભાવના ધરાવનાર નારદ મુનિ હાથમાંની વાહલી વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા કરતા નરનારાયણના આશ્રમમાં આવી પહોંચ્યા. ત્રિલોકપતિ નારાયણને નારદજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા. મુનિવર નારદજીને પરમ કૃપાળુ ભગવાન નારાયણે મૃત્યુલોકના ક્ષેમ કુશળ પૂછ્યા. પ્રભુનો પ્રશ્ન સાંભળીને નારદ મુનિનું હૃદય તો વલોવાઈ ઉઠ્યું છે. તેમણે કહ્યું કે હે પ્રભુ, આપ તો દયાળુ તથા અંતર્યામી છો, દરેક જીવ માત્રનું કલ્યાણ કરો છો, શરણાગતના પ્રતિપાલક છો, દેવાધિદેવ છો. હવે હું આપણને મૃત્યુલોકના માનવીઓની કહાની કહું, તે આપ કૃપા કરીને સાંભળો. હે પ્રભુ નારાયણ, મૃત્યુલોકના માનવીઓ મોહમાયા મમતામાં ગળાડૂબ છે. તેઓ કામ, ક્રોધ, મદ, મોહને વિષયોમાં મસ્ત રહે છે. તેમનામાંથી ધર્મ ભાવના તો ભૂસાતી જાય છે, પુણ્ય તો સાવ પરવાળી ચૂક્યું છે. માનવ માત્ર આસક્તિના મોહમાં જ જકડાઈ ગયો છે. ભગવાન, મૃત્યુલોકના માનવીઓની આવી દશા નિહાળીને મારું મન તો ભારે દુઃખી થયું છે. આપ તો ધર્મોદ્ધારક છો, તેથી માનવ માત્રની મુક્તિ માટેનો કોઈ ઈલાજ જણાવો. તેથી હું આપની પાસે આવ્યો છું. મુનિવર નારદજીને આવી પ્રાર્થના કરે છે અને આજેજી કરતા અને યાચના કરતા કહે છે. એટલે પ્રભુ નારાયણ ભગવાનને ત્રિભુવનને ચલિત કરનારું હાસ્ય કરતા કહ્યું કે હે દેવર્ષિ નારદ, આજે હું તમને માયા મમતાનો નાશ કરનાર તથા પુણ્ય બળથી ભરપૂર પુરુષોત્તમ માસની કથા કહું છું, તે સાંભળો. આ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી પુરુષોત્તમને શરણે આવ્યો ત્યારથી તે પ્રભુને પ્યારો થયો છે. તેમનો મહિમા અપરંપાર છે. જે માનવી આ પુરુષોત્તમના મહિમાનું શ્રવણ કરશે તેના સર્વ પ્રકારના પાપોનો નાશ થાય છે. હે દેવર્ષિ નારદ, હવે આ મલ માસનું મહાત્મ્યનું વર્ણન તમે સાંભળો. એના મહાત્મ્યને તમે જાણો, સમજો અને ધરતી પરના જીવાત્માનું શ્રેય અને કલ્યાણ કરો. શ્રી પુરુષોત્તમ ભગવાનના મહિમાનું ગાન ભગવાન નારાયણને શ્રી મુખ્યથી સાંભળીને નારદજીને તો ભારે આશ્ચર્ય થયું. નારદજી બોલ્યા કે હે કૃપા સિંધુ, હું તો અજ્ઞાની છું. મેં વેદો પુરાણોના ગ્રંથોમાં જોયા છે, જાણ્યા છે. હું ત્રણેય લોકોમાં વિચરું છું. વર્ષના દરેક મહિનાના અધિષ્ઠાતા દેવોના મહાત્મયને જાણ્યો છે, પરંતુ આ પુરુષોત્તમ ભગવાનના નામના મહિમાની વાત મેં તો જાણી નથી અને સાંભળીએ નથી. આપના શ્રી મુખેથી આ બધી વાત જાણવા માટે મારું હૈયું હિલોરે ચડ્યું છે. હે દેવર્ષિ નારદ, તમારી જિજ્ઞાસાને સંતોષવા માટે હું તમને આ કથા કહું છું. હે દેવર્ષિ, ત્રિલોકના અંશ જેવી આ સૃષ્ટિ છે. મૃત્યુલોકની વ્યવસ્થા જાળવવા માટે સૂર્ય, ચંદ્ર અને તારામંડળનું ચક્ર જ્યોતિષધરોએ ઘડ્યું છે. ત્યારે એક વધારાનો મહિનો ઉત્પન્ન થયો. પક્ષ, તિથિ, ઘડી, પળ, ઋતુ એ સઘળા ચંદ્રમાના અંગો છે. એ બધા અંગોના ભાગ પડ્યા. મહિનાના ભાગ કરતાં એક મહિનો વધ્યો. એ વધારાનો મહિનો તે જ અધિક માસ કહેવાયો. હવે બન્યું એવું કે અધિક માસનું સ્વામિત્વ કોઈ પણ દેવે સ્વીકાર્યું જ નહીં. એ માસમાં સૂર્યનારાયણ એક જ રાશિમાંથી છેલ્લા દિવસ સુધી, પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી પર્યત રહે છે. તેથી મૃત્યુલોકના જીવ માત્ર માટે આ માસ કંઈક અંશે દુઃખ કરતા થયો. તેથી તે મળ માસ કહેવાયો. કોઈ પણ દેવના આશ્રયહીનનો આ વધારાનો મળ માસ આખી એ દુનિયામાં નિંદાને પાત્ર થયો. આ મળ માસમાં કોઈ પણ મંગળ કે શુભ કાર્ય થતું નહીં અને તેથી જગતભરમાં હળદૂત થવા લાગ્યો. અંતે હારે અને થાકી ત્રાસીને અધિક મળ માસ દેવોને શરણે આવ્યો છે અને ત્યાં પણ તેને માન મળ્યું નહીં, કશે પણ આવકાર નહીં મળ્યો. આખરે થાકી પાકીને શેષશાહી ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયો અને પોતાની વ્યથા અને કથા સંભળાવતા કહ્યું કે હે લક્ષ્મીપતિ, સર્વ દેવોએ મને હડતૂત થઈને આખરે હું તમારી પાસે આવ્યો છું. કોઈ દેવ મારું સ્વામી થવા તૈયાર નથી. હવે મારું કોઈ ધણી નથી. મારું નામ જ મળ છે, તેથી હું નકામો છું. જ્યાં જ્યાં જાઉં છું ત્યાં સર્વત્ર મારું અપમાન અને નિંદા થાય છે. અપમાનો નિંદા વેઠી વેઠીને હું ગળે આવી ગયો છું. હે પ્રભુ, હવે મને મૃત્યુ આપો. અપમાન, નિંદા, ત્રાસ વેઠતા આ અળખામણું જીવન જીવવા કરતાં તો મને મોત સારું લાગે છે, કે જેથી મારા દુઃખો અને પીડાઓનો એક સાથે જ અંત આવી જાય. આપનો છેલ્લો આશરો લેવા માટે હું આપને શરણે આવ્યો છું. આપ જ મને મારો કે ઉગારો.
મળમાસના કરુણ રુદનના અશ્રુએ શ્રી વિષ્ણુ ભગવાનના હૃદયને પીગળાવી દીધું છે. તેઓ તેના અશ્રુ લૂછતા કહે છે કે હે મળ, જે કોઈ મારી શરણે આવે છે ને તેનો હું ક્યારેય અનાદર કરીને પાછો નથી કાઢતો. હું અવશ્ય તારું કલ્યાણ કરીશ, તું દુઃખી ના થા. ભગવાન શ્રી વિષ્ણુના આવા વચનો સાંભળીને મળમાસ તેમના ચરણો ઝાલીને દંડવત પ્રણામ કરવા લાગ્યો છે. શ્રી વિષ્ણુ ભગવાને તેને ઉઠાડ્યો, માથે હાથ ફેરવીને આશ્વાસન આપતા કહ્યું કે હે મળમાસ, હજારો વર્ષો પર્યત તપ કરનાર ઋષિ મુનિવરો સુદ્ધા જ્યાં પ્રવેશવાની હિંમત નથી કરતા એવા પરમ પવિત્ર પાવન ભૂમિ ગૌલોકમાં હું તને લઈ જાઉં છું. તે ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની વચ્ચે વિરાજેલા છે અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે. અખિલ વિશ્વનું કલ્યાણ કરે છે. તે તારા દુઃખ અવશ્ય દૂર કરશે. ભગવાન શ્રી વિષ્ણુ સાથે મળમાસ ગૌલોકમાં આવ્યો. અહીં શ્રી કૃષ્ણ પ્રભુ ગોપીઓની સાથે રાસલીલા રમવાની તૈયારી કરી રહ્યા હતા. આવા અલૌકિક વાતાવરણમાં મળમાસે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરી અને પોતાની વ્યથા અને કથા કહેવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ મળમાસની વાત મંદ મંદ સ્મિત કરતા કરતા સાંભળીને કહ્યું કે હે મળ, તું શ્રી વિષ્ણુનો હાથ ઝાલીને ગૌલોકમાં મારી પાસે આવ્યો, તેથી તારો ઉદ્ધાર કરવાની મારી નૈતિક ફરજ છે. સમસ્ત જગતે અને દેવે વૃક્ષોને હડતુત કરીને જેને જાકારો દીધો છે, એકમાત્ર શ્રી વિષ્ણુ ભગવાને તેને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. હે મળ, હું તારા પર પ્રસન્ન થઈને હું તને તારો મહિમા તથા કીર્તિ બક્ષું છું. મારા સર્વ ઐશ્વર્ય અને પરાક્રમ હું તને આપું છું. વેદો, પુરાણો તથા ઉપનિષદો ગ્રંથોએ મને પૂર્ણ પુરુષોત્તમ નામ આપ્યું છે. તે નામ હું તને આપું છું. હવેથી તું મળમાસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ગણાશે. હું તારો સ્વામી થઈશ. હું તારો અધિષ્ઠાતા દેવ બનીશ. સર્વત્ર તારી પવિત્ર કથા થશે. જગતમાં સ્ત્રી પુરુષો તારા અધિકાર સમયગાળામાં અધિક મહિમાનો વ્રત, પૂજા અને દાન પુણ્ય કરશે અને સેંકડો ગણું પુણ્ય ફળ પ્રાપ્ત કરશે. તેના પાપો નાશ થશે. આધિ, વ્યાધિ અને ઉપાધિ બધું જ ટળી જશે. તારા સમયગાળા અધિક માસમાં જે લોકો તારું વ્રત પૂજન કરશે તેનું કલ્યાણ હું અવશ્ય કરીશ. તેનો શ્રેય તને મળશે. હે મળમાસ, કેટલાય વર્ષોથી ઋષિમુનિઓ ત્યાગી, વૈરાગી, સંન્યાસી, બ્રહ્મચારી, અનજળ ફળનો ત્યાગ કરીને મારા જપ તપ કરે છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસામાં એ કઠણ કષ્ટો વેઠે છે, તો પણ મને પામી નથી શકતા. તેઓ મારું આ દુર્લભ અધિકારી પદ અધિક માસમાં દાન, પુણ્ય, ઉપવાસ, વ્રત, સ્નાન કરીને સરળતાથી મને પ્રાપ્ત કરી શકશે, મેળવી શકશે. આ અધિક માસમાં ધર્મ ધ્યાન કરનાર વ્યક્તિ પર મારી અનંત કૃપા રહેશે. આમ ગૌલોકમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીને મળમાસ પુરુષોત્તમ અધિક માસના મહાન અમૂલ્ય પદને પામ્યો છે. પૃથ્વી પર સર્વ સ્થળે પુણ્ય પામવા લાગ્યો. નારાયણ ભગવાને મુનિવર નારદજીને પુરુષોત્તમ અધિક મહિનાનો વ્રત અને વિધિ અને સાથે સાથે પૂજા વિધિ જણાવ્યા છે. નારદજીએ ભૂમિ પર ઠેર ઠેર પુરુષોત્તમ અધિક એટલે કે મળ માસનો પ્રચાર કરવા માંડ્યો છે તથા આ પવિત્ર માસમાં ભગવાન નારાયણનું સ્મરણ કરીને જીવોનો ઉદ્ધાર કરવા લાગ્યો છે. તો આ હતી પુરુષોત્તમ માસ છે ને તેનું મહાત્મય, કે પુરુષોત્તમ મળ માસમાંથી તે પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો છે. અને હવે આપણે તેના જે આગળના અધ્યાયો અને કથાઓ છે તે જોવાની છે. માહિતી સારી લાગી હોય તો મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને મહાદેવહરની કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હવે મળીએ નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. ત્યાં સુધી બધાને મારા મહાદેવ.